ભૂતિયા ડિમોલિશન મામલે તપાસનો ધમધમાટ એસએમસી કમિશનર એન નાગરાજનને દિલ્હીનું તેડું આવ્યું છે. કમિશનર એન નાગરાજન પાસેથી વિગતો લેવાઈ છે. જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવા જણાવાયું છે. કમિશનર 2 અધિકારીઓ સામે લઈ શકે છે કડક પગલાં. તો નરસિંહનગર ભૂતિયા ડિમોલિશન અંગે તપાસનો ધમધમાટ. તપાસ કમિટીએ તપાસ શરૂ કરી. સિટી સર્વે ઓફિસમાં તપાસ કરવામાં આવી. કમિટીના સભ્યોએ તપાસ કરી. નરસિંહનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એસએમસીના અધિકારીઓ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા. મનપા અધિકારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, હવે દિલ્હીનું તેડું આવ્યું છે. અધિકારીને સવાલ એ છે તપાસ ક્યાં સુધી પહોંચી? બિલકુલ, સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનનું ભૂત સવાર પડે ને ધૂમતું જોવા મળી રહ્યું છે. કહી શકાય કે તપાસ કમિટી બનાવીને જે રીતે મીડિયા સવાલો પૂછી રહ્યા છે, ત્યારે તપાસ કમિટીના ત્રીજા દિવસે મહાનગરપાલિકાના કમિશનરો સિટી સર્વે ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં મૂળ જમીનમાં માલિક કોણ છે તે તમામ વિગતો લેવા. એટલે કે મહાનગરપાલિકા ડિમોલેશન કરતા સમયે જોયું જ નતું કે આ જગ્યા સરકારી છે કે નહીં. અને હવે આ જયારે વિવાદ વકરી રહ્યો છે, તમામ અધિકારીઓ મીડિયાથી ભાગી રહ્યા છે, ત્યારે આ મામલાની ગંભીર નોંધ ભારત સરકારે લીધી છે. અને દિલ્હી ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનને તેડું આવ્યું છે અને તેઓ પહોંચ્યા છે દિલ્હી ખાતે સરકારના એમાં. જી બિલકુલ, અને 1-2 અધિકારીઓના નામ છે જેમના પર પગલાં પણ લેવાઈ શકે છે, તો કોણ હોઈ શકે છે? બિલકુલ, જે પ્રકારે ડિમોલેશનમાં દેખાતા સુજલ પ્રજાપતિ અને રામજી કરીને જે અધિકારી છે કે જે સમગ્ર ઘટનામાં હાજર હતા, તેમના વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યા છે. તે ઉપરાંત 2 પોલીસ અધિકારી કે જે મોટી બ્રાન્ચોમાં નોકરી કરી રહ્યા લોકલ પોલીસની જગ્યા પર તેઓ બંદોબસ્તમાં પહોંચ્યા હતા. એટલે કે શંકાના ઘેરામાં 4 વ્યક્તિઓના સતત નામ આવી રહ્યા છે, ત્યારે આ 4 વિરુદ્ધ સરકાર પગલાં લઈ શકે તેવી શક્યતાઓ છે. જી, પરંતુ આની વચ્ચે જે સ્થાનિકો હતા જે ઘર વિહોણા બની ગયા છે તેમનું શું થશે? એક તરફ ગરમીનો અહીંયા કહેવાય છે કે ગરમીનો પારો હાઈ રહેતો હોય છે, બીજી તરફ ચોમાસું પણ આવી રહ્યું છે. બિલકુલ સંજય, ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે અને જે પ્રકારે ગરમી અને ઉબારો આવી રહ્યો છે, આપણાથી કદાચ 1 કલાક પંખા વગર નથી રહી શકાતું, ત્યારે આ 500 લોકો પંખા વગર ઘર વગર રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે જ્યાં મહિલાઓ છે કે ત્યાં આગળ તેમને શૌચાલયની વ્યવસ્થા નથી, તેઓને ખુલ્લાનો ઉપયોગ કરવો પડે છે. નાના નાના બાળકો છે કે જેઓ સ્કૂલે નથી જઈ શકતા, તેમના યુનિફોર્મ હોય, ચોપડા હોય, દફતર હોય, એ તમામ આ કાટમાળ નીચે છે અને તેમને આ ખુલ્લી જગ્યામાં રહેવાની વારી આવી છે. કેટલાક લોકો તો બીમાર થઈ ગયા છે. ખાસ કરીને ગઈકાલે જ્યારે ધરણા ચાલી રહ્યા હતા ત્યારે એક મહિલા બેભાન થઈ ગઈ હતી. એટલે કે ખૂબ જ અઘરી પરિસ્થિતિ છે, પણ તંત્રએ ડિમોલેશન કોને કર્યું તે શોધવામાં લાગી છે. પણ આ તમામ લોકોને વૈકલ્પિક જગ્યા અથવા તો વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવા માટે હજુ પણ વિચાર નથી કરી રહી. જી, આપનો આભાર. તો સુરતના નરસિંહનગરમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો છે અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા. નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી. કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી થઈ રહી છે. જે તે મહાનગરપાલિકા નીતિ નિયમ પ્રમાણે જ કામ કરે છે તેવું તેમનું કહેવું છે. જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ